કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું ઇરફાનાસ કિચન ચેનલમાં। આજે આપણે એકદમ પરફેક્ટ માપ સાથે સુખડી બનાવીશું। આ સુખડી બનાવવા માટે આપણે એક તપેલીમાં ગોળ લઈશું, તેમાં થોડું પાણી ઉમેરીને તેને એક તારની ચાસણી જેવું બનાવી દઈશું। હવે આપણે એક કડાઈ લઈશું, તેમાં 3 થી 4 ચમચી ઘી નાખીશું અને તેને ગરમ થવા દઈશું। આપણે જે માપથી ઘી લીધું હતું તે જ માપથી 2 ગણા માપના ઘઉંનો આટો લઈશું અને તેને કડાઈમાં નાખી હવે તેને થોડીવાર સુધી હલાવીશું અને તેમાં ફરીથી ઘી એડ કરીશું પાછળથી। અહીંયા લોટમાં જોયું કે ફરીથી ઘી નાખવાની જરૂર લાગે છે, તો તેમાં ફરીથી ઘી એડ કરીશું। હવે તેને બરાબર શેકીશું જ્યાં સુધી લોટનો કલર ના બદલાય અને તે ઘી ના છોડે। હવે તમે જોઈ શકો છો મિત્રો, લોટ બરાબર પાકી ગયો છે અને તેમાંથી ઘી છૂટું પડી ગયું છે। હવે એક મિક્સર જાર લઈશું, તેમાં 2 થી 3 ચમચી તલ ઉમેરીશું, 4 થી 5 બદામ ઉમેરીશું અને તેને પીસી લઈશું। હવે તલ અને બદામના મિક્સરને કડાઈમાં ઉમેરીશું અને બરાબર મિક્સ કરી દઈશું। ત્યાર પછી તેમાં આપણે જે ગોળની ચાસણી બનાવી હતી તે ઉમેરીશું અને તેને બરાબર મિક્સ કરી દઈશું। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને એ મિક્સરને એક થાળીમાં કાઢીશું અને તેને વાટકી વડે થાળીમાં પાથરીશું। હવે આ મિક્સરને ઠંડુ થવા દઈને તેને કટ લગાવીશું છરી વડે અને તેને બરફી જેવો આકાર આપીશું। હવે મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ બજાર જેવી દાણેદાર સુખડી તૈયાર છે। આવા વિડીયો દરરોજ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવું ના ભૂલતા।